ગોતી ખરા દુકાન છે કે નથી હજી તો જોવાનું. છેવટે ફાસ્ટ ફૂડની દુકાન મળી તો ગઈ, પણ હવે ત્યાં આગળ નાસ્તો કાંઈ છે કે નથી એ જોવાનું છે. હવે સોનલબેને પૂછ્યું, ઓલા ભાઈએ કીધું હા નાસ્તો તો છે. હવે જોઈએ નાસ્તામાં શું છે. ફ્રેન્ડ્સ માથું તો અમને બંનેને દુખે છે, એટલે નાસ્તો કરીને દવા તો લેવી જ જોશે. એટલે જોઈએ નાસ્તામાં શું છે. તો દાબેલી, વડાપાઉં અને ભજીયા જેવું છે કંઈક, હવે એ ખબર નથી ભજીયા છે કે શું છે, એવું મંગાવ્યું છે. બહુ રેકડા નાસ્તો કરવા માટે જો બિચારા સોનલબેન ને માથું બહુ જ દુખે છે. મળી ગયું અમને નાસ્તો કરવાનો. બહુ ભૂખ લાગી છે, માથું દુખે છે, તો બધો નાસ્તો કરીએ પછી દવા બવા પીએ તો કંઈ કશું થાય. બોલવા જેવું જ નથી. ફ્રેન્ડ્સ જો અમે નાસ્તો કરીને આવ્યા ને ત્યાં સુધીમાં અહીંયા આગળ નોમેરા ભરવાના ચાલુ થઈ ગયા છે. તો ચાલો આપણે જોઈએ. માથું દુખતું હતું ને એટલે બહુ મજા ના આવી અવાજમાં. પછી અમે લોકો નીકળી ગયા ચા પીવા માટે. ત્યાં બહાર જ છે એટલે જો અમે ચા પીએ છીએ. સોનલબેનના હાથમાં ચાનો કપ છે, ગણપતિ દાદાની ઉભા પાસે ચા પીવે છે અને હું ચા પીતા પીતા વાતો કરતી જાઉં છું, વિડીયો બનાવતી જાઉં છું. મારો પાડ્યો ઉલડી જાઓ. આમ જો આવું બોલે છે, આવું બોલે, આવું બોલે સોનલબેન, આવું બોલે. હાય મોએ ત્યારે શૂટિંગ ઉતારે છાનું મના જ ઉતારી લેવાય. ઉછીન ઉતારાય કે શૂટિંગ ઉતારે. મને આને મને એ જ કીધું સોનલબેન કે આ બેન ને બહુ હરખ છે ને એને જો પગે વાગી ગયું છે. શું થયું તો પગમાં? ગાડીનું વજન. ઓહ, સ્કૂટી. જાબેન ને એટલો હરખ છે ને રેડી થવાનો, પણ જો એમને જ પગે વાગી ગયું છે. તોય રેડી તો થવાનું જ છે, ભલે ચેરમાં બેઠી આપણે આરામથી. સોનલબેન સગવડ કરે છે રેડી થવાની. અત્યારે જો હમણાં જમીને અને પછી દાંડિયા રાસ માટે રેડી થવાનું છે. એટલે લાઇટ પણ જો અહીંયા હેલોજન ફિટ કરી દીધી છે, એટલે અહીં આગળ વાંધો ના આવે. નહીં તો રેડી કરી શકાય પોઝિશન નહોતી. તો લોકોને કીધું કે હેલોજન મતલબ મોટી લાઇટ નાખી દો, તો સીધી હેલોજન જ વાઇટ નાખી દીધી. સાવ ઝીણું જોવાનું, હવે વાંધો ના આવે રેડી કરવામાં. જો કે બહારના ઓર્ડરમાં રેડી કરવા જાય ને ત્યારે થોડું ઘણું તો એડજસ્ટમેન્ટ કરવું જ પડે. 2 ચેર ઉપર મેકઅપ અને હેરસ્ટાઈલનો સામાન રાખી દઈશું અને બીજી 2 ચેર છે તેના પર ક્લાયન્ટને વારાફરતી બેસાડીને રેડી કરતા જઈશું. આજ સવારના સોનલબેન કામ કરે છે. સવારે ખરીદી કરીને આવ્યા, અત્યારે અહીંયા કરે છે. સોનલબેન કામ થાય એટલે વાત છે હવે ત્યો. કેટલીક ચેર ભેગી કરશે? હા, ચેર કેટલીક ભેગી કરવી છે તમારે? ચેર કેટલીક ભેગી કરવી છે? ઓહ ભાઈ ભાઈ, એવું છે? ઓકે, અમે નડીએ છીએ. અરે આ એક સોનલબેન ને નડીએ બહુ અમે, જ્યાં હોય ત્યાંથી કાઢે. પછી આવું હોય તો આવતા રહેજો, મમ્મી આવી ગયા. જમવાનું છે ને આને ભૂખ જ લાગે રાખે છે ને. ગામડે બહુ ભૂખ લાગે. જો ગામડે આવ્યા ને એટલે ભૂખ બહુ લાગે. જમવું સિવાય બીજી વાત નથી. અહીંયા રસ્તામાંથી અમે 1 વાગે નીકળ્યા હતા અને આજે અત્યારે છે ને 6, 6:30 જેવું થાય છે. અત્યાર સુધીમાં અમે 3 વાર ખાઈ લીધું. ચેર રાખી દીધી. આપણો સામાન ક્યાં રહેશે? 2 ચેર ઉપર સામાન રહી જશે અને 2 ચેર ઉપર ક્લાયન્ટને બેસાડી દેશું. ઓકે, તો ત્યાં સુધીમાં માથાની ગોળી લઈ લઈએ, પછી તમને બધાને વિડીયો બતાવશું. હા, રેડી થઈ જશે ને પછી હવે રેડી કરેલા છે ને એ લોકોના વિડીયો અમે બતાવશું. અને કહેજો અમે કેવા રેડી કર્યા છે, તમને વિડીયો અને ફોટોસ બધું બતાવશું. તમે જો આ સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલ. એ ડન હો, એ પહેલાં જો અહીંયા આગળ ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે, કેટલા બધા. બરાબર, એટલે હવે તમારે પણ વિડીયો જોઈને લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરવાનું છે. પહેલી વાર જો તમે આવ્યા હોય અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં અત્યારે જો જમવા બોલાવ્યા છે એટલે જમવા જાય છે અને જમીને પછી આવીને અને રેડી કરવાના છે દાંડિયા રસ માટે. તો ચાલો જમી લઈએ પછી રેડી કરશું આપણે. જો આ જમવાનું આવી ગયું છે આપણી ડીશ. એમાં મેં લીધા છે 2 છાશના ગ્લાસ, છોલે ભટુરે છે, વઘારેલા ભાત છે,
સંભારો છે અને ગુંદી છે ને મસ્ત મજાનું ડિનર. હું તો છે ને છાશનો એક જ ગ્લાસ લઉં છું, પણ આ સોનલબેને 2 લીધા ને તો મેં 2 લઈ લીધા. 2 ગ્લાસ લીધા. શું છે જમવામાં મજા આવે એવું છે ને? મેંડા છે ઊંધું કાલે જમવા જો, પણ હાવ આપણે ખાવામાં માસ્ટર ખાવામાં બાકી નહીં રાખ. જો એને 2 છાશના ગ્લાસ લીધા છે. મને શીખવાડ્યું, અત્યાર સુધી હું એક જ લેતી હતી, હવે 2 લેવા માંડી. જો આ બેન તો સૂઈ ગયા છે, હવે બધું મારે જ કરવાનું છે. જોયું તમે? નાટક કરે ખોટા. જો સૂઈ ગયા, હવે મારે એકને જ કરવાનું. ખોટાડાવ કાંઈ માથું નથી દુખતું. નાટક છે આ બધા. આરામ કરવો છે, હવારના થાકી ગયા છે ને એટલે આરામ કરે છે, ઓછા નથી. આ બધું મારા માથે નાખી દીધું છે અત્યારે. જો હવે તમે કરો કે હું કાંઈ નહીં કરું. અબે સાલે હાવ ના ઇન્સાફ. એમ માથું દુખે છે? હમણાં તો છોલે પૂરીની યારે 2 પૂરી, ફૂલ પુલાવ, 3 ગ્લાસ છાશ, એ તો ઠીક, વડાપાવ, પછી ઓલી અહીંયા કંઈક ચાટપુરી મળે એ ખાઈ લીધી અને હજી માથું આમ નો હાલે. ખોટાડા માથું દુખે. તમને કામ કરવું પડે ને એટલે દાખલો પડે. કાંઈ નહીં, એ તમને જો તમે હોઈ ગયા હો, મને નહીં. તમને ખોટાડા હજી ખોટું બોલે છે. માથું દુખતું ને આમ ન હોય. જા હોઈ ગયા. તાલો ઊભા થાવ, હાથ દો મને. હા હે ખોટાડા હાથ. કોઈ નો લઈ જાય મને, ભાગે મારાથી. તો ફ્રેન્ડ્સ हमारा डिनर हो गया है कंप्लीट. સોનલબેને મેકઅપ સ્ટાર્ટ કરી દીધો છે અને હું પણ જો હમણાં હેરસ્ટાઈલ ચાલુ કરી દેવાની છું. ફ્રેન્ડ્સ બધાનો વિડીયો શૂટ અને ફોટો પાડવા પોસિબલ નહોતા અને દાંડિયા રાસને પણ લેટ થતું હતું એટલે ફટાફટ અમે લોકોએ રેડી કરી દીધા બધાને. બટ ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, બધાના ફોટા પાડી લીધા છે, જેટલાને રેડી કર્યા હતા એટલાના, અને લાસ્ટમાં તમને ચોક્કસ બતાવશું. સો ફ્રેન્ડ્સ દાંડિયા રાસ ચાલુ થઈ ગયા છે અને ડીજેના તાલ ઉપર તો કોને રમવું ન ગમે, અને એમ સોનલબેન ને હું અમને બેને એટલો શોખ રાસ રમવાનો. તો મેરેજવાળા બધા 12 રાસ રમે છે અને અમે 2 અહીંયા ગઢવીએ છીએ. અમે 2 સાથે ગમે ત્યાં ઓર્ડરમાં ગયા હોય તો અમારો રાસ રમવાનો શોખ તો અમે પૂરો કરી દઈએ. એ તો તમને જોઈને લાગતું જ હશે. અત્યારે હવે બ્રાઇડની એન્ટ્રી થાય છે, ચાલો આપણે એ પણ જોઈ લઈએ. સવારે 2:30 વાગે ઉઠવાનું છે, સવારે 2:30 વાગ્યાથી ચાલુ થઈ જશે સ્ટાર્ટિંગ રેડી કરવાનું. એટલા માટે હવે અમે સૂઈએ છીએ અને અત્યારે બહુ લાગી ગયા છીએ. કેટલા વાગી ગયા છે? 1 વાગે આવે છે અને 2:30 વાગે અમારે ઉઠવાનું છે. સો લેટ્સ નિંદર કરી લઈએ. ફ્રેન્ડ્સ, દરેકના જીવનમાં લગ્નની એક અમૂલ્ય ક્ષણ આવે જ છે. તો આજે એક દીકરી પોતાના સુખી લગ્ન જીવનના ઘણા બધા સપના સજાવી અને માંડવા તરફ વરરાજાને હાર પહેરાવા આગળ વધી રહી છે. પણ ફ્રેન્ડ્સ, આજે એક છે ને નવીન અને મનને સ્પર્શી જાય ને એવી રીત જોવા મળી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ દીકરીએ એક ચૂંદડીની જગ્યાએ સફેદ વસ્ત્ર ઓઢ્યું છે અને એની ઉપર તમે જુઓ કે હાથના કંકુવાળા થાપા મારેલા છે.
એ છે ને એના મમ્મી પપ્પા અને ઘરના તમામ સભ્યો છે ને એના કંકુવાળા હાથના થાપા છે. મિત્રો એવું લાગે છે ને કે આ આશીર્વાદની ચાદર ઓઢી અને આ દીકરી છે ને એ વરરાજાની તરફ હાર પહેરાવવા માટે આગળ વધે છે. મને બહુ આવડતું તો નથી, પણ લગ્ન વિશે મારી સમજ તમારી સાથે થોડી શેર કરવી છે. લગ્ન માત્ર પ્રેમ નથી, એ તો એક સફર છે જ્યાં આપણે એકબીજાને સમજવાની કોશિશ કરીએ છીએ. જીવનસાથી એ દર્પણ જેવો છે જ્યાં આપણે છુપાયેલી લાગણીઓ પણ જોઈ શકીએ છીએ. અપૂર્ણને સ્વીકારીને આગળ વધવું સંબંધને મજબૂત બનાવવાનો એ જ છે સાચો માર્ગ. જો મારી વાત ગમી હોય તો કોમેન્ટમાં રેડ હાર્ટ મોકલવાનું ભૂલતા નહીં. તમે જોયું મિત્રો, વરરાજા કન્યાની નજર ઉતારે છે અને આ એક ક્ષણ છે જે સ્મૃતિમાં સાચવવા જેવી છે. અને કન્યા પોતાના આંખના કાજળથી વરરાજાને ટપકું કરી અને નજર ન લાગે એવી આશા રાખી અને દુખડા લે છે. હવે શરૂ થાય છે હાર પહેરાવાની રસમ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચંદરવાના ચારેય છેડા પકડી રાખેલા છે અને એની નીચે કન્યા ધીમે ધીમે પગલાં ભરીને માંડવા તરફ આગળ વધી રહી છે. જાણે દરેક પગલું ચાંદનીની નરમ ઝાંખી સાથે ભરાતું હોય એવું લાગે છે. અને આ દ્રશ્ય જોતાં જ આપણા દિલને શાંતિ અને પવિત્રતા મળતી હોય ને એવું લાગે છે. કદાચ તમને પણ જો અનુભવ થતો હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. પૂરું કરીને ઘરે રિટર્ન જઈએ છીએ, પણ પાર્લર વાળા જ બેઠા બેઠા ઝોલા ખાય છે. મેકઅપ ને હેરસ્ટાઈલ કરીને થાકી ગયા છે. અને માથું પોતે જ આપવું પડે. જોઈ મેકઅપ એટલે થાકી ગયા, ખાઈ ગયા.